જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે પહોંચીએ છીએ આપણા ગામ વાંડળિયાના ગૌરવ સમાન આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રમાં, જ્યાં માત્ર સારવાર નથી મળતી પણ લોકોના સ્વાસ્થ્યની સાચી અને પૂરી કાળજી લેવામાં આવે છે. આપણા ગામમાં પહેલાંના સમયમાં નાની તકલીફો થતી હતી તો તેના માટે આપણે શહેર સુધી દોડવું પડતું હતું, પણ આજે આ આરોગ્ય કેન્દ્ર ગામના લોકો માટે આશીર્વાદ સમાન બન્યું છે. અહીં ડૉક્ટર પૂનમ મેડમ, નર્સ બહેનો અને આખો સ્ટાફ દિવસ રાત સેવા માટે તૈયાર રહે છે. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સ્વાસ્થ્ય જ સાચું ધન છે. પૈસા તો ફરી કમાઈ શકાય છે, પણ શરીર એકવાર જો સાથ છોડી દેશે પછી જીવન બહુ જ મુશ્કેલ બની જાય છે. આ આરોગ્ય કેન્દ્રમાં બાળકોના રસીકરણથી લઈ અને ગર્ભવતી માતાઓની તપાસ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ઘણા બધા સામાન્ય ચેકઅપ પણ અહીં કરી આપવામાં આવે છે. આરોગ્ય સેવાઓ એકદમ ફ્રી કરવામાં આવે છે, તો આપણે આનો લાભ જરૂરથી લેવો જોઈએ. આપણા ગામના વડીલો માટે આ કેન્દ્ર ખૂબ જ મોટો સહારો છે, કારણ કે અહીં બધી જ સેવાઓ ઉપલબ્ધ છે અને ગામની બહાર પણ જવું નથી પડતું. સમયસર તપાસ અને માર્ગદર્શન મળવું એટલે પરિવારનું ભવિષ્ય સુરક્ષિત બનાવવું. તો મિત્રો, એક સારા સમાજની શરૂઆત સારા સ્વાસ્થ્યથી થાય છે, એ જરૂરથી યાદ રાખજો. જો ગામ સ્વસ્થ હશે તો યુવાનો મજબૂત બનશે, બાળકો ખુશ રહેશે અને આખું ગામ વિકાસ તરફ આગળ વધશે. તો ચાલો આપણે સૌ મળીને એક સંકલ્પ કરીએ કે સમયસર ચેકઅપ કરાવવું, સ્વસ્થ રહીશું અને બીમારી છુપાવવાના બદલે સારવાર લઈશું. આપણે જાગૃત થવાની જરૂર છે. આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર માત્ર હોસ્પિટલ નથી, આ તો ગામના લોકો માટે વિશ્વાસ, સુરક્ષા અને સેવાનું મંદિર છે. વાંડળિયા ગામના દરેક આરોગ્ય કેન્દ્ર કર્મચારીઓને દિલથી સલામ. તમારી સેવા અને મહેનત ખરેખર પ્રશંસનીય છે. જો તમને પણ તમારા ગામના આરોગ્ય કેન્દ્ર કર્મચારીઓ પર ગર્વ હોય તો આ વિડીયો જરૂરથી શેર કરજો, વધારેમાં વધારે શેર કરજો, તાકી લોકો જાગૃત બની શકે અને આરોગ્ય કેન્દ્ર સેવાનો લાભ મળી શકે એમને પણ. અને કોમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને સ્વસ્થ ગામ જરૂરથી લખી દેજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.